દર વર્ષે જામનગર શહેરમાં વસતા તમામ સ્પર્ધકો માટે એક મોદક હરીફાઈનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જે 2 વર્ષથી કર્યું છે। આજે ફેરે પણ મોદક હરીફાઈ રાખેલ છે, જેમાં 37 જેવી એન્ટ્રી આવેલ છે, હાજરમાં છે। તેઓના સમય અનુસાર આજે અત્યારે ચાલુ કરીએ છીએ। સવારનો કાર્યક્રમમાં જે કોઈ જનોધારકો હોય, ભૂદેવો હોય કે અન્ય જ્ઞાતિના હોય, તેઓ માટે નૂતન યજ્ઞ પવિત્ર કાર્યક્રમ રાખેલો હતો। તેઓને ભોજન પણ પ્રસાદ પણ કરાવવામાં આવ્યો હતો। આ રીતે દર વર્ષે આ ગાંધીનગર સાંઈબાબા સેવા સંસ્થા દ્વારા દર વર્ષે આવા જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ, જેના ભાગરૂપે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે મોદક હરીફાઈ રાખેલી છે। દર વર્ષે બ્રહ્મ સમાજમાં સ્પર્ધા યોજાય છે, તેમાં પણ ભાગ લઉં છું। અને અહીંયા ગઈ સાલથી શરૂઆત થઈ તો ગઈ સાલ મારો 1લો નંબર આવ્યો હતો અને આ બીજું વર્ષ છે, એટલે આ વર્ષે પણ ભાગ લીધો છે। અને બ્રહ્મ સમાજમાં 4 વર્ષ પહેલાં મારો 3જો નંબર આવેલો હતો। અને ચૂરમાના લાડુ મારા પ્રિયમાં પ્રિય છે। કેટલા લાડુ ખાય છો? ગઈ સાલ 11 ખાધા હતા। આ વખતે જોઈએ આ વર્ષે 11 લાડુ ગઈ સાલ ખાધા, 1લો નંબર। છેલ્લા 18-19 વર્ષથી જામનગર શહેરમાં મોદક એટલે કે ચૂરમા લાડવા ખાવાની સ્પર્ધામાં હું ભાગ લઉં છું અને 30 મિનિટમાં 28 લાડવાનો મારો પોતાનો વર્લ્ડ રેકોર્ડ છે। અને પાણીપુરીમાં પણ મારો વર્લ્ડ રેકોર્ડ છે, 15 મિનિટમાં 118 પાણીપુરી ખાધેલી છે। અને અહીંયા સાંઈબાબાના મંદિરમાં જામનગર ખાતે ગયા વર્ષે પણ આયોજન હતું અને આ વર્ષે પણ હું છું। અને બ્રહ્મ સેનાવાળા એ લોકો પણ દર વર્ષે આયોજન કરે છે, એમાં પણ હું દર વર્ષે ભાગ લઉં છું।